કેમ કે કોળીના દીકરાને મારવા માટે ટોળા કરીને આવે, એકલા તો આવે નહીં. કોળીના દીકરાને મારવા માટે ટોળા લઈને આવે, એટલે ટોળું હોય તમે ઘા ખાવાના છો કે આ વ્યક્તિ અહીંયા લેવા લાયક નથી, સમાજના લોકોને હેરાન કરે છે, આના ઉપર એટલા ગુના છે, આ દારૂના ધંધા કરે છે. બોટાદ પોલીસ વડાને હું કહેવા માંગુ કે આ ટીટો જ્યાં રખડતો હોય ને ટીટાને દબોચો. હમણાં વેરાવળ પાસે ટોલ નાકામાં ખબર ને એક ભાજપના આગેવાનને ટોલ નાકા પાસે બબાલ થઈ હતી, આરોપીને તરત પકડી લીધા, તરત ગુનો દાખલ. બોટાદ જિલ્લાના પોલીસ ઉચ્ચ વડા સુધી આ વાત પહોંચે તેવો દરેક મિત્રોએ પ્રયત્ન કરવો. કેમ કે આજે કોળી સમાજના એક પરિવાર ઉપર થાય છે, બીજા ઉપર થાય છે, ત્રીજા ઉપર થાય છે, કાલ તમારો કે મારો પણ વારો આવશે. અને જે જગ્યાએ જે આરોપી ઉપર તમને કોઈ આરોપી ધાક ધમકી આપતો હોય, એની ઉપર 3 થી 4 કે 5 ગુના હોય, તો તમે ત્યાંના પોલીસ વડાને જાણ કરો, તેના ઉપર પાસા થાય, તેને તડીપાર કરે, તેની માટેની અરજી કરો. ત્યાંના આગેવાનોને પણ કહો કે આ વ્યક્તિ અહીંયા લેવા લાયક નથી, સમાજના લોકોને હેરાન કરે છે, આના ઉપર એટલા ગુના છે, આ દારૂના ધંધા કરે છે, આ વ્યાજ વટાવના ધંધા કરે છો, તો એના વિરુદ્ધમાં લેખિત અરજી કરી સ્થાનિક પોલીસ વડાને તમે આપતા શીખો. અને જે મત લઈ ગયા હોય એ આગેવાનોને કહો કે આ બાબતે ભલામણ કરો તમે કોઈ એસપી કે ત્યાંના આઈજી ને. નકર પછી માથામાં કુહાડા મારશે, હાથ પગ ભાંગી નાખશે, હાથના ટેરવા નોખા કરી નાખશે, પગની પાણીઓ નોખી કરી નાખશે. કેમ કે કોળીના દીકરાને મારવા માટે ટોળા કરીને આવે, એકલા તો આવે નહીં. કોળીના દીકરાને મારવા માટે ટોળા લઈને આવે, એટલે ટોળું હોય તો તમે ઘા ખાવાના છો. એટલે સમાજના બીજા કોઈ વ્યક્તિની આ હાલત ના થાય તે બાબતે અગાઉથી વિચારણા કરો. અને આવા કોઈ અસામાજિક તત્વો તમારા વિસ્તારમાં કોઈ આટા મારતા હોય, ભાઈ બનીને ફરતા હોય, ડોન બનીને ફરતા હોય, તો આવા લોકોને કાયદાનું ભાન કરાવો અને ઉચ્ચ અધિકારીને રજૂઆત કરો કે અમારા વિસ્તારમાં લેવા લાયક વ્યક્તિ નથી. અને જે સમાજના મત લઈને બેઠા હોય એ આગેવાનો પાસે પણ જાઓ, ત્યાંને તડીપાર કરાવો. ડર કાઢો અને હિંમતથી કામ લ્યો, સાથે મળીને લડો, તો જ તમે અટકાવી શકશો, બાકી નહીં અટકાવી શકો. એટલે આ ટીટાને ભાઈ પકડો. બોટાદ પોલીસ વડાને હું કહેવા માંગુ કે આ ટીટો જ્યાં રખડતો હોય ને ટીટાને દબોચો. 5 ગુના લઈને ફરે છે આ ટીટો. બીજી એક એની આડે બીજો કોક એક વ્યક્તિ છે, એની ઉપર 4-5 ગુના છે. તો આ ક્યાં લગી સહન કરવાનું? રજૂઆત કરીએ તો થઈ જાય છે, તપાસ ચાલુ છે. એટલે તપાસ એટલી બધી લેટ હોય, 10 દિવસ લગી આરોપી તમે ના પકડી શકો. અહીં ભાજપના કોઈ એક આગેવાનને કદાચ કોઈ ચારો કર્યો હોય, તરત આરોપી પકડાઈ જાય. હમણાં વેરાવળ પાસે ટોલ નાકામાં ખબર ને એક ભાજપના આગેવાનને ટોલ નાકા પાસે બબાલ થઈ હતી, આરોપીને તરત પકડી લીધા, તરત ગુનો દાખલ. લોહી નથી નીકળ્યું, 307 જેવી ગંભીર ગુનો દાખલ થઈ ગઈ અને આરોપી પકડાઈ ગયા, રિકન્સ્ટ્રક્શન થઈ ગયું. આવું કેમ? આ ભાજપ વાળા કઈ અલગથી ટેક્સ ચૂકવે છે એવું છે? ભાજપ વાળા કઈક અલગથી ટેક્સ ચૂકવે છે એવું છે કે ભાજપ વાળા કોઈ વ્યક્તિ ઉપર હુમલા થાય તો તાત્કાલિક આરોપી પકડી લેવાના, બીજા સામાન્ય વ્યક્તિ ગરીબ વ્યક્તિ ઉપર કઈ બનાવ બને તો એને નહીં પકડવાના? આવું લખેલું છે ડાયરીમાં. ઘણી જગ્યાએ તો આરોપી ખુલ્લેઆમ નામમાં આટા મારતા હોય તો મારા દીકરા 3-4 દિવસ લગી આટા મારતા ને પકડતા નથી. વિચાર કરો, આવા બનાવ આવે છે. આપણો પરિવાર ફરિયાદ કરે, આરોપી ગામમાં આટા મારે 3-4 દિવસ લગી અને પોલીસ વાળા કઈ પકડતા જ નથી. વિચાર કરો તમે. એટલે આ હકીકત છે.
જાગૃત બનો, નહીતર વારા પછી વારો, મારા પછી તારો.